એન્જિનિયરિંગનો ઉત્કૃષ્ટ નમૂનો એટલે તમિલનાડુનો પમ્બન બ્રિજ, કે જે દેશનો સૌપ્રથમ વર્ટિકલ લિફ્ટ સી રેલવે બ્રિજ છે. અનેકવિધ ખાસિયતો ધરાવતો પમ્બન બ્રિજ હવે બનીને તૈયાર છે. તમિલનાડુથી રામેશ્વરમ વચ્ચેની મન્નાર ખાડીમાં હાઇડ્રોલિક રેલવે બ્રિજ પમ્બન બ્રિજ, જે ભારતનો સૌપ્રથમ વર્ટિકલ લિફ્ટ સી રેલવે બ્રિજ છે. નવો પમ્બન બ્રિજ જૂના પમ્બન બ્રિજનું સ્થાન લેશે. તમિલનાડુના પમ્બન ગામ અને રામેશ્વરમ ટાપુને જોડતો આ પુલ આધુનિક એન્જિનિયરિંગ અને ટેકનોલોજીનું ઉત્તમ ઉદાહરણ છે. બ્રિટિશ કાર્યકાળ દરમિયાન 1914માં પમ્બન બ્રિજનું નિર્માણ થયું હતું, પરંતુ તેનો અમુક ભાગ જર્જરિત થતાં તેને બંધ કરવામાં આવ્યો હતો. હવે નવનિર્મિત પમ્બન બ્રિજ 108 વર્ષ જૂના બ્રિજનું સ્થાન લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર 2019માં નવા પમ્બન પુલનો શિલાન્યાસ કર્યો હતો. ડિસેમ્બર 2021 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો, પરંતુ કોવિડ-19 રોગચાળા અને પડકારજનક હવામાન પરિસ્થિતિઓના કારણે વિલંબ થયો. રેલવેના જણાવ્યા અનુસાર નવા પમ્બન બ્રિજને ભવિષ્યની ટ્રાફિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. નવા પમ્બન બ્રિજની ખાસિયતો જોઈએ તો નવા પમ્બન બ્રિજની કુલ લંબાઈ 2.08 કિલોમીટર છે અને તેના નિર્માણ પાછળ કુલ 531 કરોડનો ખર્ચ થયો છે. નવા બ્રિજના નિર્માણમાં 5 વર્ષનો સમય લાગ્યો છે. બ્રિજમાં 48.3 મીટરના કુલ 99 સ્પાન અને 72.5 મીટરના ક્લિયર સ્પાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. પુલ પર સ્થિત ટાવર 34 મીટરની ઊંચાઈ પર છે, જ્યારે કે ટ્રેક સહિત લિફ્ટ સ્પાનનું કુલ વજન 1470 મેટ્રિક ટન છે. પુલના વર્ટિકલ લિફ્ટ સ્પાનનું વજન 660 મેટ્રિક ટન છે. નવા બ્રિજ પર 2 રેલવે લાઇનનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જેનાથી ટ્રેનોના આવાગમનમાં સરળતા રહે. બ્રિજ શરૂ થયા બાદ પ્રારંભે એક દિવસમાં 12 ટ્રેનો તેના પરથી પસાર થઈ શકશે. બ્રિજ પર ટ્રેન 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે. રામેશ્વરમમાં ક્યારેક 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે. આથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને સિગ્નલને વિન્ડ સ્પીડ સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે. જો પવનની ગતિ 50 કિલોમીટરથી વધી જશે તો ટ્રેન જાતે જ થંભી જશે. બ્રિજ નીચેથી જહાજો સરળતાથી પસાર થઈ શકે તે માટે નેવિગેશનલ સ્પાનને 17 મીટર જેટલો ઊંચો કરી શકાય છે. બ્રિજને હાઇડ્રોલિક સિસ્ટમથી ઊંચો નીચો કરવામાં આવશે. કોઈ વિશાળ ક્રૂઝ શિપ પસાર થશે તો આ બ્રિજ ઉપર કરવામાં આવશે અને ટ્રેન આવે ત્યારે આ બ્રિજ રેલવે ટ્રેકને સમાંતર જોડાઈ જશે, જેના પરથી સરળતાથી ટ્રેન પસાર થઈ શકે.